અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં હાલ સ્પા સેન્ટરોનો રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન પાસે આવેલ નૈયા પેરેડાઇઝ કોમ્પ્લેક્સમાં ધમધમતા સ્પા સેન્ટરોને કારણે સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે। આવા સ્પા સેન્ટરોમાં કામ કરતી યુવતીઓનું પોલીસ વેરિફિકેશન થયેલું છે કે નહીં, તેમજ આવા સ્પા સેન્ટરોમાં કામ કરતી યુવતીઓ પાસે ખરેખર થેરાપિસ્ટનું સર્ટિફિકેટ છે કે નહીં તેવી કોઈપણ પ્રકારની ખરાઈ કર્યા વગર બહારથી યુવતીઓને બોલાવીને પાનીયાળમાં ચાલતા કૂટણખાનાઓમાં ધકેલી દેવામાં આવે છે। ત્યારે શું સ્થાનિક પોલીસ દ્વારા જ આવા સ્પાના સંચાલકોને છાવરવામાં આવી રહ્યા છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર હાલ વસ્ત્રાલ વિસ્તારમાં MS સ્પા, લાવી સ્પા, 7 ડે સ્પા, જન્નત સ્પા, રિયલ ડાયમંડ સ્પા સહિત અનેક સ્પા સેન્ટરો ધમધમી રહ્યા છે, જ્યાં બહારથી યુવતીઓને લાવીને ખુલ્લેઆમ દેહ વેપાર કરાવવામાં આવી રહ્યો છે। તેમજ આવા સ્પા સેન્ટરો પર મોડી રાત્રે લોકો દારૂના નશા કરીને આવતા હોય છે અને સ્થાનિક રહીશો સાથે લુખ્ખાગીરી કરતા હોવાના પણ અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હોવા છતાં પોલીસ દ્વારા આંખ આડા કાન કરીને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। ત્યારે અમારા આ અહેવાલ બાદ આ બાબતે પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું। અમારા ન્યૂઝ નેટવર્ક દ્વારા ટૂંક સમયમાં સ્પા સેન્ટરોના માલિકોના નામ સાથે સ્પા સેન્ટરોમાં ચાલતી ગેરપ્રવૃત્તિનો પર્દાફાશ કરવામાં આવશે।